હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. સો વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. સો આજે અમે લોકો કોલેજમાં બેલ પાર્ટી કરી રહ્યા છીએ. સો મમ્માએ મારા માટે મમરા વઘારી લીધા છે અને ગ્રીન ચટણી એ મારે લઈ જવાનું છે. તો તમને બતાવું. અને આજે મેં આખું માથું મેં જાતે જ કર્યું છે, કમ્પ્લીટ રેડી. હેર સ્ટાઇલિસ્ટ બાય માય સેલ્ફ. આઉટફિટ બતાવું. અરે આ મમરામાં થોડો લોચો વાગી ગયો છે, બટ કંઈ નહીં, ચાલશે. લિટલ બીટ મરચું છે અને આ ચટણી ગ્રીન. અને અહીંયા પપ્પા મને વોટરમેલન કટ કરી આપે છે. વોટરમેલન હા, એ તો થઈ જશે. અને વોટરમેલન जनता माफ नहीं करेगी. અહીંયા ગ્રીન ચટણી ભરી દીધી છે અને આ મારું વોટરમેલન. અને આટલું મેં ફિનિશ કર્યું. અને આ મમરા. આજે અમારા મમ્મીનું થોડું પારો હાઈપર છે, એટલે અમે લગ્નને લઈએ. કઈ ગઈ જોજો આવશે મમ્મી, આમ જો તો આ મમ્મીનો થોડો પારો હાઈપર છે. પેલું ઊંઘમાંથી ઉઠે ને તો કેવું ખબર છે, મમરામ કરાટ મરચું નખાય એટલે નામ મારું લઈ લે કે 10 દિવસથી કહેતી નહીં હું નાખવાનું હાથે. પણ મમ્મીને આવડે બધું તોય પૂછે લઈ જવાનું ને, એટલે બીજા માણસને પૂછે. ચલો આ લાસ્ટ. वाह दीदी, वाह दीदी. જો આમાં બરફવાળી ઠંડી બોટલ છે, કેમ કે આટલું મન થઈ નહીં રહેતું પાણી. આમાં ચટણી, આમાં વોટરમેલન અને આ મમરા અને આ સ્પૂન. રેડી. એવરીથિંગ ઇઝ ડન નાઉ. આઈ એમ ઓલ્સો રેડી. પાછળ પપ્પા પાઇપલાઇનનું કંઈક કરે છે. બે ચંગુ મંગુ તો ઊંઘે છે આજે અમારા ઘરે. રાકેશ મિત્ર, આ એક અને આ બીજું. મારું બેગ છે ને ખાવા પીવાથી જ ફૂલ છે આખું. આટલું વજન લઈ જઈશ એ જ. તો એ મેં જાળી નહીં હતી. આટલું દિલ્હી લઈ જાઉં. મેં આમાં ટ્રાન્સફર કરી દીધું કેમ કે એટલું બધું હતું તો મારું બેગ મોટું થઈ ગયું. એટલે હવે સોક્સ પહેરી દઉં આ અને સ્લીવ પહેરી દઉં. देखो देखो क्या ये रिंग है? यस, ये रिंग है. मैं हीरोइन नहीं हूँ. कॉपीराइट है सॉन्ग नहीं गाना. मैंने माँ पप्पा હું કૌશિક કરીને આજે મિત્તલ મેડમ તો સુવે છે, સેકન્ડ શિફ્ટમાં જશે. રેડી. જો આ ઊંઘમાંથી ઉઠીને ચાલ્યો શું. ચાલો આપણે બી જઈએ હવે. અને એક ઊંઘે જ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો પપ્પા મૂકવા આવે છે મને. ત્યારનું મસ્ત શું કહેવાય માહોલ હતો, મતલબ વેધર મસ્ત હતું, વરસાદ પડ્યો. બટ હવે તાપ આવી ગયો. કંઈક નહીં, ચલતા હે ચલતા હે. જો અમે આવી ગયા, બટ અહીંયા એટલી ગરમી છે ને જેની કોઈ વાત નહીં સહન થતું. જો પછી આવું આવી જાય છે મને. કોઈ જ નથી અમારા બે સિવાય. અમે બે જ ભૂત છે ને ગામ પહેલાં આવી જઈએ. यस, आप लोग चाहे तो इसी यहाँ पे भेज सकते हो. બંને ક્યાં આવીને ઊભા છે જંગલમાં. કોઈ નવી જગ્યા શોધી છે, તમારે જો બંક મારવો હોય યોટેકના સ્ટુડન્ટ તો અહીં આવી શકો છો.
એવું ના શીખવાડે. દીદી વાહ દીદી. મસ્તી કરે છે એવું બધું નહીં, કેમ કે અમે આજ સુધી બંક નહીં માર્યો એક પણ. માર્યો જ છે હા આપણે બંક. જપી જા તો જપી જા. હા પહેલા ફર્સ્ટ યર ફર્સ્ટ યરમાં માર્યો છે. માસ બંકો કરતા હતા આપણે લોકો તો, ખબર છે આખો ક્લાસ. ऐसा लगा मेरा मजाक. પણ મસ્ત છે અહીંયા, પવન મસ્ત આવે છે, ગરમી પણ નહીં લાગતી. ઓય શું કરે છે? અલા સારી જ દેખાય છે. મેં ખુદ ચોટલીમાં છું. આ છે ને ઓલવેઝ ના પાડે મને ના લઈ શકું, તો પણ મેં એને લઈ લઈશ વિડીયોમાં. સ્નેપ રહેતી હતી યાર. Oh yes. શું આ બેઠો? આ તો ક્યારનું આવી ગયું છે. હાલ આવે. દોસ્તો આજે મારા બીજા ફ્રેન્ડ્સ પણ આવ્યા છે અમને કોલેજમાં મળવા માટે. જો બતાવો, આ છે આયુષી. આજે અમારી મહેફિલ બની અને આ રીતે ચોકલેટ ખાઈ છે. જો કઈ યાદ આવ્યું? भाई मजा आया. એ બી ખાવાની નહીં પીવાની. મેં ને સ્નેહલ આ રીતે જ ખાઈએ છીએ એટલે ટેન્શન ના લઈશ. અને આ છે તુલસી. અને આના પર પાછળથી નહીં ખરાબ આવે. પછી અમને તો તમે ઓળખો જ છો. હાય તુલસી. આ છે ને મને ધોકો આપે. આ છે ને આ વાળી આ જ છોકરી. કઈ નહીં, ચલ ચીયર્સ કર. જલ્દી કર ને ભાઈ. આનું કામ એવું જ છે, ક્લમ્સીનેસ વાળું. યસ. તો દોસ્તો મેં ઘરે આવી ગઈ છું અને આજે મને બહુ જ હેડેક થાય છે, ખબર નહીં કેમ. શાયદ મેં આજે પાણી ઓછું પીધું એટલે બની શક્યું. અને આ લોકો એટલું મસ્ત કુલિંગ કરીને બેઠા છે. આ મમ્મી સુવે છે. આ રાકેશ બેઠો છે. જો આવું બેસાય, પોસ્ચર તારું કરેક્ટ નહીં, તને પ્રોબ્લેમ થશે. આવું ના બેસાય. થાકી ગઈ યાર, મેં જવા દો ને. માથું દુખે છે માથું. હા એવું કરેક્ટ બેક સપોર્ટ આપીને બેસવાનું. શું? અને આવું ફોન બી આવું નીચું નેક રાખીને બી કરે ને તો તને અહીંયા નેકમાં બી પેઇન આવે. આ રીતે બી ફોન ના યુઝ થાય. પપ્પા કેવું ટીવી જોઈ લીધી? મેં વાંચતો તો ને તો ન્યૂઝ જોતા હતા? આટલે દૂરથી સાહેબ તમે ન્યૂઝ જોતા હતા? ના પણ આજે નથી બહુ જ માથું દુખે છે યાર મારું. એ બે આઈસ કે બે પહેરવ એક આઈસ પેક કોલ્ડ પેક. એ પહેરવ મેં તો બધા આ બાજુ પાછળ બાર કોને એ કમ્પ્લીટ કર્યું? પેલું કડાવડાઈ નાખ્યું ને મેં જોયું. કઢાવ્યું નહીં જાતે કાઢી નાખ્યું. એ સારું કર્યું. ચપ્પલ ને બધું છે ને આપણે રસ્તામાં એના કરતા સાઈડમાં મુકાશે. ચોમાસામાં પ્રોબ્લેમ ના થાય એવું સાપ બોલાઈ ગયું હોય. હવે પેલા કુંડાઓમાં બી નવી માટી એડ કરી દેવાની છે, થોડી બ્લેક લાઈન હે ને. બધું કરીશું હવે. નવું પેલા બી થાકી ગઈ મેં. બધા તો બધું બધી નાખ્યું. સારું ચલો કઈ નહીં બબાય. ફ્રેશ થઈને આવી ગઈ છું પણ મને બહુ જ હેડેક થઈ રહ્યું છે. હવે વિચારું આરામ કરું, સૂઈ જાઉં થોડી. જો મેં કેવું વોટરમેલન ખાઉં. ઉપરવાળું મમ્મી ખાઈ જશે. જો હે ને મમ્મી, આ વાળું મેં ખાઉં. મને વ્હાઈટ અને આ નીચે જે હોય ને થોડું રેડ એ જ ભાવે. ઉપરનું નહીં ભાવતું મને. મને ખાંડ પ્રકૃતિ આપણાને કુદરતના તરફથી મળે એક સુંદર ભેટ છે. જો રાકેશે ઘરે છે ને ખારી સિંગ બનાવી. રાકેશ કેવી રીતે બનાવી? પોળી ગરમ ગરમ છે બા, ખાઈ જો. મસ્ત લાગે છે આ તો. મસ્ત લાગે છે. જો આ જોબ ચાલ્યો બગાય. જય શ્રી કૃષ્ણ તો બોલલા. જય શ્રી કૃષ્ણ. અને આ મિત્તલ આવી ગઈ છે જોબથી. આ આવ્યું અને પેલું ગયું. આ આવ્યું પેલું ગયું. જો આને આઈ પેલી ગઈ. એ ઉખાનો કહેતા આઈ પેલી ગઈ. अरे कहना क्या चाहते हो? નજર આઈ પેલી નજર એમાં એ આંખો આમ તને હું કહેવાનું જરૂર. એમાં આંખો આમ આમ કરે આમ. शाबाश बेटा. આઈ પી ગઈ તા ખબર ના પડે નજર એવું. આઈ પેલી ગઈ. આઈ પેલી ગઈ એમ કહે. કેવું મમ્મી કેવું મમ્મી મિત્તલ કેવું કરે? પેલી ગઈ એમ કહે છે. હા જો આવી રીતે કઈ આઈ પેલી ગઈ આઈ આવી. જેવું મને ખબર. સો આઈ હોપ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો ડુ લાઇક્સ કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.